નવા વર્ષના પ્રથમ દિવસે જગત મંદિરે વહેલી સવારથી દર્શનાર્થે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું પડ્યું છે। જગત મંદિરના પ્રાંગણમાં ભાવિકોની લાંબી કતાર જોવા મળી છે। ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, તો નજીકના તમામ ફરવાલાયક સ્થળો ઉપર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી। નવા વર્ષે પ્રથમ દિવસે જે પ્રવાસીઓ છે, શ્રદ્ધાળુ છે, દ્વારકાધીશના દર્શન કરીને નવા વર્ષની છે તે શરૂઆત કરી રહ્યા છે ને આખું વર્ષ છે તે તમામ લોકોનું શુભમય નીવડે તે માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો આજથી મિની વેકેશનનો જે પ્રારંભ છે તે થઈ ગયો છે। દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, શિવરાજપીર સહિતના જે સ્થળો છે ત્યાં પણ આજથી છે તે ભારે ટ્રાફિક જોવા મળશે અને દ્વારકામાં આજે વહેલી સવારથી જ યાત્રિકોની અકળેટડ ભીડ છે તે દર્શન અર્થે ઉમટી રહી છે। દૂરદર્શન ન્યૂઝ, રાજેશ રૂપારેલિયા, દ્વારકા।